મહેસાણાના શ્રદ્ધાળુનું મહાકુંભમાં મોત થયાના સમાચાર મળ્યા છે। મહેશભાઈ પટેલ નામના વ્યક્તિનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે। પ્રયાગરાજમાં સંગમ સ્થળ પર પગપાળા જતા વખતે રસ્તામાં હાર્ટ એટેક આવ્યો હતો। ભારે ટ્રાફિક જામ વચ્ચે એમ્બ્યુલન્સ વેન પણ ઘટના સ્થળે પહોંચી શકી ન હતી, જેના લીધે મહેશભાઈને સમયસર મેડિકલ સારવાર પણ ન મળી। મહેશભાઈને દેહને એમ્બ્યુલન્સ મારફતે માદરે વતન કડા ગામમાં લાવવામાં આવશે। રોડના રસ્તેથી એમ્બ્યુલન્સ આવતા એક દિવસ પછી મૃતદેહ ગામમાં પહોંચશે। મહેશભાઈ તેના શાળા અને મિત્રો સાથે મહાકુંભમાં ગયા હતા, જ્યાં તેમનું મોત થયું છે। સંવાદદાતા સુધીર જોડાયા છે ફોનલાઈન પર। સુધીર, મહેસાણાના શ્રદ્ધાળુનું રસ્તામાં જ મૃત્યુ નિપજ્યું છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। મહાકુંભમાં મહેસાણાના શ્રદ્ધાળુનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું। મહેશ પટેલ નામના વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું હતું। સંગમ સ્થાન તરફ જતા શ્રદ્ધાળુઓને એમને હાર્ટ એટેક હોવાનું જાણવા મળેલું હતું। ભારે ટ્રાફિક વચ્ચે એમ્બ્યુલન્સમાં સમયસર ના પહોંચી શકતા એમ્બ્યુલન્સને 3 કલાક વીતવા છતાંય પણ પહોંચી ન હતી। મહેશ પટેલ નામના શ્રદ્ધાળુને બાય રોડ અહીંયા કડા એમના સ્થાને લાવવામાં આવશે। આજે બપોરે 24 કલાકથી વધુ સમય બાદ એમ્બ્યુલન્સ વાન મૃત્યુને પણ ગુજરાતમાં તેમના વતન કડા ગામે આજે બપોરે 4 કલાકે લઈને આવશે। જી બિલકુલ સુધીર, આભાર।